વડલી તાલુકાના અલીપુરા ચોકડી પાસે ખોડિયાર માતાજીના ચોક ખાતે ઉજવાતો પરંપરાગત હોળી તહેવાર। છોટાઉદેપુર જિલ્લાના વડલી તાલુકાના અલીપુરા ચોકડી પાસે આવેલા ખોડિયાર માતાજીના ચોક ખાતે છેલ્લા ઘણા વર્ષોથી ફાગણ સુદ પૂનમના પવિત્ર દિવસે હોળી પ્રગટાવવામાં આવે છે। આ તહેવાર હિન્દુ સમુદાય માટે ખૂબ જ વિશેષ અને ધાર્મિક આસ્થાનું મહત્વ ધરાવે છે। પરંપરાગત રીતે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે। હોળી પ્રગટાવ્યા બાદ ગામના વડીલો, યુવાનો, બહેનો અને બાળકો ભેગા થઈ માતાજીની પ્રદક્ષિણા કરી હોળી માતાને ધાણી, ખજૂર અને ચણાનો પ્રસાદ અર્પણ કરી ધન્યતા અનુભવે છે। આ પ્રસંગે સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં તરબોળ થઈ જાય છે અને લોકો હર્ષોલ્લાસ સાથે તહેવારની ઉજવણી કરે છે। આદિવાસી પરંપરા અનુસાર હોળી તહેવાર બુરાઈ પર સદભાવના અને સત્યની વિજયની નિશાની તરીકે માનવામાં આવે છે। આ તહેવાર ધાર્મિક આસ્થાના, સામૂહિક એકતા અને સંસ્કૃતિનું પ્રતીક પણ છે। આ વર્ષ પણ ખોડિયાર માતાજીના ચોક ખાતે મોટી સંખ્યામાં ભક્તજનોની ઉપસ્થિતિ સાથે હોળી પ્રગટાવી તહેવારની ઉજવણી કરવામાં આવી, જ્યાં લોકોએ ભક્તિ અને આનંદ સાથે આ પવિત્ર તહેવારને જીવંત બનાવ્યો હતો। દર વર્ષની જેમ જનશક્તિ ખોડિયાર દેવસ્થાન દ્વારા આયોજિત હોળી મહોત્સવ આજે 7:15 પછી હોળી પ્રગટાવવાનો સમય છે। ભાઈ ભક્તોથી ઘોડાપુર હમણાં ઉમટી આવ્યું છે અને બધાને હોળીની શુભેચ્છા। હેપી હોળી।